નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ દીપ ચેનલ પર। આજે આપણે શિક્ષણની વિચારધારાઓમાં પ્રકૃતિવાદના કેટલાક મહત્વના પ્રશ્નો જોઈશું। તો જોઈએ શિક્ષણની વિચારધારાઓ। પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમ। મુખ્ય વિચારક જ્યાં જૉક રૂસો। 1. પ્રકૃતિવાદ શું છે? પ્રકૃતિ કેન્દ્રિતતા। 2. પ્રકૃતિવાદના મુખ્ય પ્રતિપાદક કોણ છે? રૂસો। 3. એમિલ ગ્રંથના લેખક કોણ છે? રૂસો। 4. બેક ટુ નેચર સૂત્ર કોણે આપ્યું? રૂસો। 5. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? વિકાસ। 6. પ્રકૃતિવાદમાં શિક્ષણનું કેન્દ્ર કોણ છે? બાળક। 7. પ્રકૃતિવાદમાં શિક્ષકની ભૂમિકા શું છે? માર્ગદર્શક। 8. પ્રકૃતિવાદ કઈ શિસ્તને માન્ય રાખે છે? સ્વાભાવિક। 9. પ્રકૃતિવાદ મુજબ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત શું છે? અનુભવ। 10. પ્રકૃતિવાદમાં પાઠ્યક્રમ કઈ બાબત પર આધારિત છે? જરૂરિયાત। 11. પ્રકૃતિવાદમાં પુસ્તકી જ્ઞાનને શું સ્થાન છે? ગૌણ। 12. પ્રકૃતિવાદમાં મુખ્ય સાધન શું છે? પ્રકૃતિ। 13. પ્રકૃતિવાદ મુજબ નૈતિકતા કઈ રીતે વિકસે છે? પરિણામ। 14. પ્રકૃતિવાદ કઈ શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપે છે? પ્રવૃત્તિ। 15. પ્રકૃતિવાદમાં સ્વ અનુશાસન કઈ રીતે વિકસે છે? સ્વાનુભવ। 16. પ્રકૃતિવાદમાં કયું મૂલ્ય અગત્યનું છે? સ્વતંત્રતા। 17. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણ કોના હિત માટે છે? બાળક। 18. પ્રકૃતિવાદ દંડ વિશે શું માને છે? વિરોધ। 19. પ્રકૃતિવાદ કયું વાતાવરણ યોગ્ય માને છે? પ્રાકૃતિક। 20. પ્રકૃતિવાદમાં રમતોનું મહત્વ શું છે? આવશ્યક। 21. પ્રકૃતિવાદ મુજબ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? અવલોકન। 22. પ્રકૃતિવાદમાં સમાજને શું સ્થાન છે? મર્યાદિત। 23. પ્રકૃતિવાદ શિક્ષણને જીવન સાથે કેવી રીતે જોડે છે? પ્રાયોગિકતા। 24. પ્રકૃતિવાદ કઈ પ્રકારની શાળાનું સમર્થન કરે છે? ખુલ્લી। 25. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણ કયા નિયમો અનુસાર હોવું જોઈએ? પ્રકૃતિ। 26. પ્રકૃતિવાદમાં મૂલ્યાંકન કેવી રીતે થાય છે? અવલોકન। 27. પ્રકૃતિવાદ મુજબ જિજ્ઞાસા શું છે? પ્રેરણા। 28. પ્રકૃતિવાદમાં શિક્ષણનું સ્વરૂપ શું છે? અનુભવાત્મક। 29. પ્રકૃતિવાદમાં શિક્ષકની બીજી ઓળખ શું છે? સહાયક। 30. પ્રકૃતિવાદમાં આધ્યાત્મિક મૂલ્યોને શું સ્થાન છે? ગૌણ। 31. પ્રકૃતિવાદમાં કઈ અવસ્થાને મહત્વ આપવામાં આવે છે? બાળાવસ્થા। 32. પ્રકૃતિવાદમાં પ્રાથમિક શિક્ષક કોણ છે? માતા પિતા। 33. પ્રકૃતિવાદમાં યોગ્ય પદ્ધતિ કઈ છે? પ્રયોગ। 34. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણ કયા આધાર પર હોવું જોઈએ? સ્વભાવ। 35. પ્રકૃતિવાદમાં પરીક્ષા કઈ પ્રકારની હોવી જોઈએ? પ્રયોગાત્મક। 36. પ્રકૃતિવાદ સહ અભ્યાસને શું માને છે? સ્વાભાવિક। 37. પ્રકૃતિવાદનો અંતિમ લક્ષ્ય શું છે? સ્વાવલંબન। 38. પ્રકૃતિવાદ કૃત્રિમ શિસ્તને શું માને છે? અડચણ। 39. પ્રકૃતિવાદમાં સ્વ અનુભવનું સ્થાન શું છે? કેન્દ્ર। 40. પ્રકૃતિવાદ મુજબ શીખવાની પ્રકૃતિ શું છે? આનંદમય। 41. પ્રકૃતિવાદમાં સાચું જ્ઞાન કઈ રીતે મળે છે? પ્રયોગ। 42. પ્રકૃતિવાદમાં સર્વાંગી વિકાસનો અર્થ શું છે? સંપૂર્ણતા। 43. પ્રકૃતિવાદમાં નૈતિક શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે? પરિણામ। 44. પ્રકૃતિવાદને કઈ પ્રક્રિયા કહેવાય છે? સ્વાભાવિકતા। 45. પ્રકૃતિવાદનો મુખ્ય ગુણ કયો છે? સ્વતંત્રતા। 46. પ્રકૃતિવાદનો મુખ્ય દોષ કયો છે? અસામાજિકતા। 47. પ્રકૃતિવાદમાં જ્ઞાનનું માધ્યમ શું છે? ઇન્દ્રિયો। 48. પ્રકૃતિવાદમાં શારીરિક વિકાસનું મહત્વ શું છે? પ્રાથમિકતા। 49. પ્રકૃતિવાદમાં બાળકનું સ્વરૂપ શું છે? નિર્દોષ। 50. પ્રકૃતિવાદનો આધાર કયો છે? પ્રકૃતિ।